गाइज इन वेलकम बैक टू माय चैनल। तो गाइज आज तो हूँ मम्मी मित्तलबेन हनी विधि अमे आटला लोग तरफ फरवा जाइए नजीक ज अमार। तो हनी हवे ट्यूशन थी आव ए रेडी थी हनी विधि अमार घरे आवे એટલે અમે નીકળીએ કારણ કે પપ્પાને તો આજે નોકરી જવાનું હતું તો એ તો નહીં આવી રહ્યા, પણ મારો અશ્વિન બાપા આવી રહ્યા મારા હંગાત આવવાના ગાડી લઈને। તો અમે લોકો હવે જઈએ ત્યાં ફરવા। હની બી આવી ગઈ, વિધિ બી આવી ગઈ। હની નથી આવવાની પણ અચાનક આવી ગઈ। સારું થયું તમે આવ્યા અને પ્લાન ચેન્જ થયો। પહેલાં અમારે ખાલી તરફ જ જવાનું હતું અને હવે તો કાકાને એ લોકો વડનગર આવે તો અમારે લોકોને વડનગર બી ફરવા જવાનું હોય તો બહુ મજા આવશે। મંદિરે તો આવી ગયા। મંદિર તો આગળ બહુ મસ્ત જોરદાર જગ્યા, મોટું દૈત મંદિર અને બહુ મસ્ત વાળું મંદિર ના હની। એટલે મંદિર જેટલું મસ્ત લાગે। હું તો પહેલી વખત આવી। જોરદાર મંદિર બહારથી જેવી અલગ જ વાઇબ આવે ને, હું તમને બતાવું મંદિર। હા ये आ छो मंदिर भाई, एक नंबर मंदिर है, मजा आवानी। अहिया हनी भी वीडियो शूटिंग करा, विधि भी वीडियो शूटिंग करा, मम्मी मित्रबेन आगळ। अहिया आ बधुं गार्डन टाइप बहुत जोरदार जग्या અને પવન બી ઠંડો ઠંડો આવી રહ્યો તો મજા આવશે। હજુ તો વડનગર બી જવાનું હોય, મજા આવશે। 2 દિવસ સારી એવી પિકનિક થઈ ગઈ વેકેશન મંદિર। વિધિ એકદમ મસ્ત વાઇબ વાળું મંદિર। वाव यार एक नंबर। અહીંયા બધા પર્યટકો આવ્યા દેખવા માટે। વાડીનાથ મહાદેવનું મંદિર। હવે આજે દિલથી પ્રાર્થના કરીશ વાડીનાથ મહાદેવને કે આજે ગુજરાત ટાઇટન્સનો બીજો કપ અપાઈ દેજો અને જીતે ગુજરાત ટાઇટન્સ। ગઈએ દર્શન તો કર્યા તો હવે જમીન પછી ફરીથી થોડી વાર મંદિરે બેસીશું। 1-2 આજુબાજુમાં મંદિર છે ત્યાં દર્શન કરવાનું બાકી હતું તો જમીન પછી બેસી। तो गाइस हम लोग जमवात आई गया। एમાં દાળ ભાત શાક રોટલી એવું બધું હતું ને બધા જમવા પણ બેસી ગયા હતા તો ફટોફટ જમી અને જઈએ। ગાઈઝ આ લાઈન શર્ટ બધા પૂજારીના કોઈના આવી રીતે પગલાં પાડી મૂકેલા। આ બધા કેટલા હોય ગણ્યા નથી પણ આ તમે દેખો અહીંયાથી અને શું ગજબ લાગી રહ્યું તમે દેખો ખાલી। મંદિર આ એકદમ અલગ જ વાઇબ આવી રહ્યા અને બહુ જ મસ્ત લાગી રહ્યા। સામે એક આ મંદિર, આ બાજુ આ મંદિર, બધું મસ્ત લાગી રહ્યું। અહીંયા લોકો ફોટો શૂટિંગ કરાવી રહ્યા મિત્તલબેન વિધિને। તો ગાઈસ ફોટો શૂટિંગ તો થઈ ગયું, બહુ મસ્ત મસ્ત ફોટા પાડ્યા અમે અને હવે અમે જઈએ। અને ક્યાં જઈએ આપણે? વડનગર। તો કાકાનો પપ્પાનો તો ફોન આવી ગયો કેટલી વાર તો અમે વડનગર નીકળીશું। મસ્ત ગુજરાતી ગીતો સાંભળતા ગરબા વગાડતા જઈશું। તો ગાઈઝ અમે તાનારી તો આવી ગયા પણ હવે કાકા ને કાકીને અહીંયા ક્યાં હોય અમને ખબર નહીં તો અમે જોઈ લઈને। દેખો એકદમ શાંત વાતાવરણ અને બહુ જ મસ્ત અને આ લોકો તો ગરમીના બધા તપી ગયા જોરદાર વાળા અને હું જોરદારની તપી ગયો। આવી ગરમી બાપા જોઈને ને કાંઈ। અને ગાઈઝ અહીંયા કાકા કાકી બધા જ આવ્યા છે।
પબજી નથી આવ્યા. અહીંયા મજા વાળો પ્રોગ્રામ ચાલે છે અહીંયા. અહીંયા હનીબેનના રેન્ડમ પિક્સ ચાલી રહ્યા. કોઈ બી એક્શન કરશે, ફોટોસ પડી જશે. અને આ છે હનીબેનના કેમેરામેન. દીદી તો કાંકરાથી. તો અહીંયા બી અમે ફોટો સેશન કરાવીએ. આ ફોટો પાડી રહ્યા મિત્તલબેન. તો ગાઈસ હવે અમે જઈએ ચોકન જઈએ મ્યુઝિયમ જોવા મ્યુઝિયમ જઈએ. જોવા. અને હવે થોડીક જ 2 કલાકમાં મેચ ચાલુ થાય ફાઇનલ. તો બસ અમારીની બી રાહ. હવે અમે જઈએ ફટફટ. તો ફટોફટ અમે જોઈ ઘરે જઈએ. જો. 7 વાગે મોડું ટીવી થશે આગળ ને? બેસી જઈશું. મોડું થશે કેટલા ને તો વાગે રીતિન ઊભું ફોનમાં જ જોવી પડશે અમારે. પછી જઈશું અમે જઈને જોઈશું. યસ, મોડું તો અમે નહીં જ કરીએ. અને આજે તો હની મારા ઘરે જ રહેવાની. અને હું સીધી તાર ઘેર નહીં આવું. હું નવરી બવરી થઈને તાર ઘેર આવે. ખાઈ પીને તેમાં ઘરે જ ખાઈ લે. ના 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 રહેજે, મજા આવશે. આહ! તો મ્યુઝિયમમાં જઈએ. અમે શર્મિષ્ઠા તળાવ આવી ગયા બધા. તમે દેખો તળાવ કેટલું મસ્ત ને ઠંડો ઠંડો પવન આવે. બહુ જ મજા આવે. હની, પવન કેવો આવી રહ્યો? અને આ બહુ મસ્ત. મસ્ત મસ્ત પવન આવે. અહીંયા સામે શર્મિષ્ઠા તળાવ. આ શું હોય ખબર નહીં. આ લીમડો. મસ્ત પવન આવી રહ્યો. ગાઈસ, બહાર તો બહુ જ ગરમી હતી. તો અહીંયા શર્મિષ્ઠા તળાવ એક નાનો સ્ટોલ ટાઈપ હતું. તો ત્યાં અમે બધા ઠંડુ પીણું કરવા બેઠા હતા. ભૂખ લાગી તો નાસ્તો પડીકા ને એવું બધું ખાઈ રહ્યા. હું તોડવા ચડ્યા ઉપર. ખેંચ, ખેંચે હું હલે હલાય થોડું. તાર હાથમાં અલી એ પણ ઈ હંગાત આવ્યા તો ઉપર જે સારા હેરાય તોડ. ગાઈસ, નાસ્તો ને એવું બધું કરી હવે અમે આયા કીર્તિ તોરણ દેખી કરીને તો આવી ગયા. આજે તો બહુ જ મંદિરો થઈ છે. બહુ મંદિરોમાં દર્શન કરી લીધા. અને હવે તો 7 વાગે મેચ ચાલુ થશે ફાઇનલ. તો એ દેખીશું. અને બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ બ્લોગ દેખવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.